તો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે મંડળી ગરબાને લઈને આવી ગયું છે શુભ મંડળી ગરબા નવરાત્રીના 9 દિવસ ઓગણજ વિસ્તારમાં આવેલ ગ્રાન્ડ લક્ષ સપાટી પ્લોટ ખાતે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। મંડળી ગરબા ખેલૈયાઓને સંપૂર્ણ સુરક્ષાથી માંડીને તેઓને ફૂડ માટે બેઠક વ્યવસ્થા પણ કરી આપશે, જેમાં 500 જણ એક સાથે બેસીને જમી પણ શકશે। આ ઉપરાંત બીજ, પાંચમ, સાતમ, આઠમ, નોમ એમ 5 દિવસ મહાઆરતીનું પણ આયોજન છે, જેમાં ખેલૈયાઓ જ આરતી ઉપર આરતી ઉતારશે અને બધા સાથે મળીને ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરશે। સાથે સાથે મંડળી ગરબામાં 10,000 લોકો એક સાથે ગરબા રમી શકે તેટલી જગ્યાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ શુભ મંડળી ગરબામાં તેમજ સંગીત અને નૃત્ય સાથે અને માતાજીની ભક્તિમાં લીન થઈ સૌ કોઈ ગરબાની રમઝટ માણી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। અહીંયા આગળ અમે શુભ મંડળીનું આયોજન કરી રહ્યા છીએ। મંડળી ગરબા સાથે અમે નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે રાસલીલા, જે સર્કલમાં દાંડિયા રાસ જે પરંપરાગત રીતે શ્રી કૃષ્ણ ભગવાન વખતે રમાતું હતું એ રીતનો અમારો આખો કોન્સેપ્ટ છે। અમારી જોડે અહીંયા આગળ 1000 કારનું પાર્કિંગ છે। અલગ અલગમાં એવું છે કે અહીંયા આગળ પહેલાં 500 જણાનું જે કોઈ પાર્ટી પ્લોટમાં નથી હોતું, અહીંયા આગળ 500 જણાનું સિટિંગ એરેન્જમેન્ટ, ડાઇનિંગ સિટિંગ છે, ડાઇનિંગ એરિયા બાઉન્સર સાથેનું છે, જે 500 જણા અહીંયા આગળ બેસીને ફૂડ પ્રોવાઈડ કરી શકશે। ગરબાનું આયોજનમાં એવું છે કે 9 થી 12 સિંગરમાં છે, એ બી મંડળીના સ્ટેપ સાથે રમાશે। 12 વાગ્યા પછી મંડળી ચાલુ થશે અને 4 વાગ્યાથી તે રાતના સવારે 6 વાગ્યા સુધી દાંડિયા રાસ રમાશે। આ વર્ષે અમે લોકોએ શુભ મંડળી નામના ગરબાનું આયોજન કરેલું છે, જે એકચ્યુઅલી મંડળીનો જે કોન્સેપ્ટ છે કે જે સાઉન્ડ પોલ્યુશન ઓર્કેસ્ટ્રાના કારણે જે ઘણા વર્ષોથી આ મુદ્દો ચાલતો આવ્યો છે, એટલે અમે લોકો આ વખતે જે મંડળીનો જે કોન્સેપ્ટ છે એને લઈને આ વખતે અમે લોકો મંડળીને શુભ મંડળી તરીકે અમે લોકોએ ગરબાનું આયોજન કરેલું છે। ઓગણજમાં ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટ છે, એમાં અમે આ શુભ મંડળીનું આયોજન કરેલું છે। અમે લોકો સરસ મોટા મજાના 3 પાર્કિંગ આપી રહ્યા છીએ, જેથી કરીને પબ્લિકને ઘણું સારું અમારા ત્યાં ઘણી સુવિધા મળશે। પ્લસ અમે સિક્યુરિટી અને બાઉન્સર્સ આપી રહ્યા છીએ, જે લેડીઝ સેફટી માટે થઈને અમે આ વખતે લેડીઝ બાઉન્સર્સની સૌથી વધારે અમે લોકોએ એમનું આયોજન કરેલું છે।